કે આ નવી પેઢી છે એને પિઝા ને બર્ગર ભાવે. અમારા માતા પિતા છે એમને પિઝા ને બર્ગર દીઠા ના ગમે, એમને રોટલી દાળ ભાત શાક જોઈએ. અમે વચ્ચેવાળા છીએ, અમારે બધું ચાલે, પણ આ બેને ભેગા કરવા અઘરું છે. અને ઘરની અંદર રોજ કાંઈ બધું ના બને, રોજ કાંઈ અન્નકૂટ જેટલી વાનગીઓ ના બને. પિઝા બર્ગર બન્યા હોય તો પછી બીજું બધું ઓછું હોય ત્યારે. તો કે એ સમાધાન પ્રશ્નનું થતું જ નહોતું. અમે ઘર સભામાં જ મુદ્દો ચર્ચી લઈએ છીએ. અઠવાડિયાનું મેન્યુ અમે બધા ભેગા થયા હોય ત્યાં જ નક્કી કરી લે, ચલો ભાઈ છોકરાઓ કે બર્ગર પિઝા ભાઈ રોજ ના મળે, રોજ ના મળે, તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. કે આ વાંધો નહીં 3 દિવસ બર્ગર પિઝા એવું કંઈક બનાવજો. 3 દિવસે બહુ વધારે કહેવાય, પણ તમને ગમે એવું બનાવશું 3 દિવસ. નક્કી થઈ ગયું સામૂહિક રીતે 3 દિવસ રોટલી દાળ ભાત શાક ખાવા જ પડશે તમારે, દાદા દાદીની જેમ. દાદા દાદી કે પહેલા 3 દિવસ અમારું શું કે ભાઈ તમારી જુદી વ્યવસ્થા કરશો, તમે વડીલ છો, તમે જ અમને જન્મ આપ્યો છે, આખો પરિવાર જ તમારામાંથી આવ્યો છે, તો તમારા માટે વિશેષ થોડોક દાખલો કરીને 3 દિવસ તમારા માટે થોડું જુદું બનાવશું, પણ બહુ જાજુ નહીં બને પાછા. પછી 25 આઈટમની અપેક્ષા નહીં રાખતા કે હા વાંધો નહીં અમારે પેટ ભરાય બહુ થઈ ગયું. એકવાર બધાએ ભેગા થઈને નક્કી કરી લીધું પછી કોઈ પાસે ફરિયાદનો અવકાશ જ નથી. પછી કોઈ પાસે જ્યારે થાળીમાં સામે તુરિયાનું શાક ને રોટલી આવે ત્યારે કહેવાનો અધિકાર જ નથી કે આજે કેમ તુરિયાનું શાક, ભાઈ નક્કી તો થયું તો આપણે શનિવારે આજ બનવાનું છે ને આજ ખાવાનું છે. હા 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 બરાબર બરાબર.